સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો। ગત 29મી જાન્યુઆરીના રોજ સચિન જીઆઈડીસી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો। અજાણ્યા પુરુષના મૃતદેહનું પીએમ કરતા શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સીસીટીવીના આધારે આરોપી વેદ પ્રકાશ ઉર્ફ લક્ષ્મી ઉસ્વાહાની પોલીસે ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ 7 જેટલા ગુનાઓ નોંધાયેલ પોલીસ તપાસમાં ખુલ્યું છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો, જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો, એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી। જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો, એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી, તો આ બાબતે સૌ પ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી। સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું। પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે। સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનું ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો। મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે તે યુપીમાં રહેતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી, તો એમાં જણાઈ આવ્યું કે લગભગ 20-25 દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી અહીંયા આવેલો હતો। એના પહેલા પણ એ ઘણા લગભગ 3-4 વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો। ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ રૂંધાવાના કારણે થયેલું હતું, એમનું મોત થયેલું હતું અને સાથે સાથે એ નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો, જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું, જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 700 થી 800 સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા, સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે મરણ જનારની અને આરોપીની મુવમેન્ટ એમાં ઝીરો ડાઉન કરવામાં આવેલી હતી। એના પછી સાથે સાથે જે મરણ જનારના સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી, એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી